આપણે મેથી કાપી અને ધોઈ લીધી છે. હવે એ સિવાય આપણે અહીંયા 1 ચમચો બેસણ લીધું છે. ક્વોન્ટિટી તમારે જે પ્રમાણેનું જાડું કરવું હોય એ પ્રમાણે બેસણની રાખી શકો. મેં 1 ચમચો મોટો લીધો છે. એમાં હું આદુ મરચાં નાખું છું. આદુ મરચાંની પેસ્ટ? હા, મેં વાટેલા આદુ મરચાં જ નાખ્યા છે, પેસ્ટ પણ ના કહી શકાય. બેઝિક મસાલા જોઈ લઈએ તો એમાં હિંગ છે, હળદર છે, મરચું છે, મીઠું છે, હવે આમાં ખટાશ લાવવા માટે આપણે દહીં નાખીએ છીએ. આપણે આ મેથીનું બનાવીએ છીએ એટલે આમાં આપણે અડધી ચમચી જેટલી ખાંડ પણ એડ કરીએ છીએ, જેથી કરીને મેથીની કડવાશને થોડીક બેલેન્સ થઈ જાય. હવે આપણે એને વિસ્કરની મદદથી પહેલાં બધા મસાલાને થોડા મિક્સ કરી લઈએ છીએ. હવે આ મિક્સ થયેલામાં આપણે પાણી નાખશું ધીરે ધીરે કરીને, અને જરૂરી કન્સિસ્ટન્સીને આપણે સેટ કરી લેવાની છે. અને બહુ પતલું કરવાનું નથી. લગભગ આપણને જોતી હતી એવી કન્સિસ્ટન્સી અહીંયા આપણને મળી ગઈ છે. ઓકે. પણ હજી જરૂર પડશે તો જ્યારે આપણે મેથીમાં એને વઘારશું ત્યાર પછી જરૂર પડે તો પાણી એમાં એડ કરી શકાય છે. ઓકે. આટિયું બનાવવાની પ્રોસેસ ચાલુ કરીએ છીએ. કઈ રીતે કરીએ છીએ પહેલાં? આમાં પહેલાં મેં તેલ લઈ લીધું છે, લગભગ 2 ચમચી જેટલું. આ કાશ્મીરી લાલ મરચાંને મેં તોડીને લઈ લીધું છે. રાઈ નથી નાખવાની આના વઘારવામાં? ના, મેથીનું છે એમાં આપણે રાઈ નથી નાખતા. બટેટાનું હોય તો એમાં આપણે રાઈ નાખીએ છીએ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટીપ અગેન. આ તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે હિંગ નાખી દઈએ છીએ. આમાં આપણે હિંગ નાખી દીધી છે. હવે આ મેં કાપીને ધોઈ લીધેલી મેથી છે, લીલી મેથી છે, તાજી મેથી. ઓકે. એને આપણે એડ કરી દઈશું. બેઝિકલી મેથીને વઘારી છે. આમાં હળદર નથી નાખવાની? હા, આમાં આપણે મેથીના ભાગની હળદર અને મેથીના જ ભાગનું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. ક્યાં સુધી થવા દેવાનું છે? મેથીને ચડતા બહુ વાર નથી લાગતી, તરત થઈ જાય છે. એમાં થોડું પાણી નાખી દેવાનું છે જેથી કરીને મેથી બળે નહીં. કેમ ખબર પડશે હવે રેડી થઈ ગયું છે? આ મેથી પાકી જાય ને એટલે આપણને ખ્યાલ આવશે. મેથી થોડો પોતાનો કલર બદલી નાખશે, લીલાને બદલી થોડી કાળી થવા માંડશે, એટલે તરત જ આપણે એને નાખી દેવાનું છે. એટલે આપણે ઓલું દોડ નાખી દઈશું. હા, જે આપણે દોડીને પહેલેથી રાખ્યું છે. કલર ચેન્જ થયો છે ને સુગંધ પણ મેથીની આવી રહી છે. આઈ થિંક ઇટ ઇઝ રેડી નાઉ ટુ એડ દોડ. હા, હવે જો થોડો થોડો કલર ચેન્જ થઈ ગયો છે એનો, અને સુગંધ તો આવી જ રહી છે. ઓકે. એટલે હવે આપણે આ જે બનાવેલું બેસનનો ઘોળ હતો એને નાખી દઈએ છીએ અંદર. વાવ. કરો ચાલુ કરો. દોડ નખાઈ ગયો છે. હવે આ બહુ જાડું છે. આ સ્ટેજ પર તો પીઠડા જેવું થઈ જશે. એટલે આમાં આપણે હજી અડધા ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું. મેથીનું આટિયું એકદમ જાડું સરસ બનશે. આમાં ખાટું કરવાની જરૂર હોય છે? જો દહીં તમારું ખાટું ન હોય તો તમે લીંબુ નાખી શકો, લીંબુના ફૂલ નાખી શકો, કે પછી તમને સારું લાગતું હોય તો થોડી આંબલી પણ નાખી શકાય. પણ એ ના કરતા આમાં દહીં જ ખાટું દહીં જ યુઝ કરો તો વધારે સારું. આપણે ધીમા તાપે એને હલાવતા હલાવતા કરવાનું છે. બેસનમાં ગાંઠા ના પડી જાય એટલે કન્ટિન્યુઅસ એને હલાવવું પડશે. અને જેમ જેમ હલાવતા જશું એમ એમ તમે જોઈ શકો છો બેસન જાડું થતું જાય છે. અમારા દાદા હતા એનું પણ આ બહુ ફેવરિટ આઈટમ હતી ને. એ તો એકચ્યુઅલી એમ કહેતા અને ખારું શ્રીખંડ. મારા દાદા એટલે મારા પપ્પાના પપ્પા, એને બહુ જ ભાવતું ખારું શ્રીખંડ કહેતા. અને
એકદમ થીક થવા માંડ્યું છે. અહીંયા જો જરૂર લાગે તો થોડુંક પાણી પાછું એડ કરી શકાય, જો વધારે પડતું જાડું લાગે તો, પણ હલાવવાનું બંધ નથી કરવાનું. અને લસણ પણ એડ કરી શકાય. હા, લસણ પણ એડ કરી શકાય. અમે ટ્રેડિશનલી આમાં નથી નાખતા, બાકી લસણ આમાં નાખી શકાય. મેથીમાં લસણ સારું લાગે. બહુ જ સરસ આટિયું બન્યું છે, અમારું ફેવરિટ છે. વેરી ક્વિક રેસીપી, વેરી ક્વિક ફૂડ, ઇઝીલી અવેલેબલ ઇન્ગ્રેડિયન્ટ્સ એટ હોમ. એ જ આનું ઇમ્પોર્ટન્સ છે. બીજું એ કે આ શાકનું સબસ્ટિટ્યુશન છે. હમ જ્યારે આપણા ઘરમાં કઈ શાક ના હોય અને આપણે શું બનાવવું એવું થાય, તો હેલ્ધી નું હેલ્ધી અને ઈઝી નું ઈઝી 5 મિનિટમાં પણ બની જાય. જેમ કે આપણે ઢોકળીનું પણ આ જ રીતે આપણે પ્રમોટ કર્યું હતું કે ઢોકળી પણ છે, જ્યારે કંઈ ખબર ન હોય શું બનાવવું ત્યારે રેડીલી આ બની શકે. એકદમ ઠીક થઈ ગયું છે દોસ્તો. જે શાઇનિંગ છે, કન્સિસ્ટન્સી છે, સ્મેલ છે, બધું જ એકદમ પરફેક્ટ લાગી રહ્યું છે અત્યારે. આ જો ખદખદવા માંડ્યું છે એટલે આપણું બેસન તૈયાર છે એવું કરી લાઈક શકાય. વોલ્કેનોનો લાવા હોય એવી રીતે ખદખદીને બલ્બસ છે. બતાવો ફરીથી ખદખદે છે. જુઓ દોસ્તો કેવું ખદખદે છે. ધેર ઇટ ઇઝ. એમાંથી વરાળ નીકળી રહી છે, જોઈ રહ્યા છો. યસ, સો ઇટ ઇઝ રેડી, રાઈટ? હા. રેડી ટુ સર્વ. બ્યુટીફુલ બેસન આટ્યું, મેથીનું આટ્યું, હોમમેડ રેસીપી, એક્સલન્ટ ફૂડ, સર્વડ વિથ રોટલા ટુડે. જેમ કે તમે જોઈ રહ્યા છો, બાએ રોટલા બનાવી લીધા હતા અને આ રોટલા આપણે હવે ઘી લગાડીશું અને રોટલા સાથે આટીઓને ખાઈશું. સો ટ્રેડિશનલ ફૂડ સર્વ ટુડે. આ છે બેસણ પીઠું, બેસણ આપણે શું કહેવાય, આટ્યું મેથીનું, એ આપણે લીધું છે. એની સાથે આ લીધો છે આપણે મેથીનો કડવો સંભારો, પછી ડુંગળી લીધી છે. આ શું છે? આદુ છે, આથેલું આદુ, લસણની ચટણી અને ગોળ. અને હવે એની સાથે આવી રહ્યું છે આપણું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ, દેટ ઇઝ ધ સપ્લિમેન્ટ, દેટ ઇઝ ધ રોટલો. બાજરાનો રોટલો, ઘી લગાડેલો રોટલો. આ આપણી થાળી આજે તૈયાર થઈ ગઈ છે. એક્સલન્ટ થાળી, સન્ડે ટ્રેડિશનલ ફૂડ. રોટલો, આટ્યું and all the additives. Such a nice food. Thank you, Ba. Thank you, Tosha, for making this happen.